નાસ્તો નથી બનાવો? બનાવો ના, તમારો વારો છે. રવિવારમાં રજા હોય, તમારી દુકાને રજા ને મારા રસોડામાં રજા. અહીંયા ગરબીમાં વારો આવશે કે નહીં તો ખબર નથી. અગાઉ તૈયારી તો કરી. તો અમે તો કઈ કહેવાનું હોય. ખોટી વાત છે. પૂછો ધારા અંદર છે, ઈ તો તમારી છે. પૂછી લે પેલા. લે શ્રીરામ માથામાં ટોલા પડી ગયા જો. બા ગોતી તો ટોલા ગોતી દે તમારા દીકરાને, પછી જમવા દે. હાલો. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે, માતાજીના દીવાબત્તી પૂજા થઈ ગયા છે. ટાઈમ થયો છે 9 વાગ્યાનો અને ઘરની હાલત તો અસ્તવ્યસ્ત છે. અત્યારમાં અમારા ધારાબેન જો ડાન્સમાં વ્યસ્ત છે. અમારી પાસે એક જ કામ હોય, ખાવું અને ડાન્સ કરવાનું. હા ના, ચુંદડી અત્યારમાં હાથમાં આવી ગઈ. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું બીવું નહીં, એ બધા મારા હગાવાલા છે. કા સાહેબ? હા, બીવ એ તારી હગી માસી છે, ચુંદર હે ને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો, હું તમે બેઠા નિરાંતે નિરાંતે બેઠો. નાસ્તો નથી બનાવો? બનાવો ના, તમારો વારો છે. રવિવારમાં રજા હોય, તમારી દુકાને રજા ને મારા રસોડામાં રજા. આજે એક કામ કરીએ તો વેચા તો લઈ લે તો. એ પોતાનો વારો આવે એટલે વેચાતો, મારો વારો હોય તો ઘરે બનાવવાનું. વાહ રે વાહ, એમ ન હાલે. તો સારું હાલો, આજ તો પાણીનો વારો હતો. એક તો પાણીનો વારો અને રવિવાર કેમ આવે ની જ ખબર નથી પડતી. ખાય ખા આવે એમ થાય કે હમણાં રવિવારે ગયો તો આ પાછો રવિવાર આવી ગયો ને. આજે ધોબી ઘાટ માંડ્યો તો જો સોફાને કવર ને બધું ધોયું, ઝાડવાને પાયા ને વાતાવરણ તો છે મસ્ત. ખબર નથી પડતી 2 દિવસ થયા કે શિયાળો આવે છે, ઉનાળો આવે છે કે ચોમાસું છે, બધું ભેગું છે. ગરમી 2 દિવસ થયા બહુ જ થાય છે, ઉકળાટ ને બફારો કે હાલતું નથી. ના તો અમારે લાઇટનો કાપ છે. મેસેજ તો આવી ગયો છે એટલે તો જલ્દી જલ્દી છે ને પાણી ભર્યું, ફટાફટ કપડા ધોયા, બધાને ઉઠાડીને ધમાડી નાખ્યા. કેમ કે પાણી પાછું ભરાઈ જાય ને એવું બધું છે. તમારા બાને હજી દીવાબત્તી પૂજા નાલે છે, પૂજા પાઠ ને. તો સારું હાલો, અમારા દિવસની શરૂઆત તો કઈક આવી થઈ છે. તમારે બધા શું કહેવાનું છે કેજો. હું લગાડીને આવ્યા તમે? પગમાં ઘૂંટણ લાગી ગયો. બોલો, એ આ કોઈ લાગતું હોય છે ને. મારા ઘરમાં તો બધા હજુ એ ટીવી આખે ચાલુ કરી લેવો. ચારો જો બેન, એટલા વાયર ને હોય, હાથ અડી જાય તો. હું નથી ચાલુ કરતી, પપ્પાએ ચાલુ કરી દીધું હમણાં. ખોટું બોલ માં તું. બાપ દીકરી હોલી કચ્યો કરો માં. હે? હું સાચું બોલું. ના નથી કરું, હું તો ખોટું બોલે. જ્યારે ચાલુ કરી તો અહીંયા હું બેઠો. બાન બોલાવી જા. બા હાલો, મમ્મી બોલાવે છે. મમ્મી ધારા બહુ ખોટું બોલે બા. હવે તમારા દીકરાને સમજાવો. મેં કાંઈ કર્યું નથી. મેં ખોટું નથી બોલતી હો. મેં જેવી ગેસ ગેસ જા, હું ખોટું બોલતો હોય ને ધારા, સાચું બોલું હો. હું ખોટું બોલતો હોય ને તો મને રસ્તામાંથી 5000 રૂપિયા મળે. ના. હે બા, જય શ્રી બરોબર ને? કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હે બા, એમ બાકી અમાર બાન થઈ હું ગયું ખોટું બોલતો હોય તો મને રસ્તામાંથી 5000 રૂપિયા મળે. નહીતર નકર કઈ ન મળે. સાચું બોલતો હોય તો કઈ ન મળે. ખોટા માણસને કઈ ન મળે, સમજી ગયા? સાચા માણસને સાચું બોલતો હોય ને એને કઈ ન મળે. હા, ખોટાનો જમાનો છે કા. તો સારું, ધારાબેન ચા બની ગઈ? અમારા ધારાબેન છે ને ચા બનાવતા શીખે છે. જો ચા ઉકળી ગઈ છે. તો મને આવડે ચાલવાનું. લે આવડે હા, તો હું ખોટી આવી ને રસોડામાં. હાલો આપણે બહાર નીકળી જાય. ટોપીમાં પાણી નાખવાનું, પછી ખાંડ નાખવાની, પછી ભૂકી નાખવાની, પછી દૂધ નાખવાનું, પછી ઉકળવા દેવાની, પછી ગાળી દેવાની, પછી પી જવાનું. પછી તાલી પાડવાની ભેગી. ચાલો, અમારા દિવસની શરૂઆત કઈ કરી થઈ છે તો આપણે જેનું કહેવાનું છે કે જો કમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવી છે ચેનલને
Like કરજો, કરો, share share કરજો, કરો, subscribe subscribe કરજો અને કરો. સરસ મજાનો comment કરીને જાજો. તો મળીએ થોડીક વાર રહીને. ડબરા ખોલી લાયા બાપુ લાયા. પોતાનો વારો આવે એટલે નાસ્તો બહારથી આવે. આ લાઈટ ગઈ. તો હવે છે ને અઠવાડિયામાં 3 દિવસ તમારો વારો રસોઈ બનાવવાનો. જો બાય આ પાડી કઈ ના નો પાડે. તૈયાર ખાવા મળે શું કામ ના પાડે? મારે એટલી આરામ ને પોરો. હાલો બધાય નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ જય માતાજી. એમ હાલે તમે એકલા એકલા નાસ્તો કરી લ્યો. હા હવે હાલો પાછા જીપ આવે ઈ. હા એમાં નહીં હાલે, દુકાન ફેરવાની છે કા બે ભાઈ. અરે વાહ. હાલો બધા નાસ્તો કરવા. ગરમા ગરમ દાલ પકવાન, ઈડલી સાંભાર, ઠંડી રોટલી, મસ્ત મસાલાવાળી ચા. કઈ કહો છે આજે સન્ડે સ્પેશિયલ નાસ્તો. સાહેબ નો વારો હોય ને ત્યારે નાસ્તો ખાવા મળે કા. મારા વારામાં તો ભાખરી ને પરોઠા જ મળે નહીં સાહેબ? તને કીધું તો એટલે હું નાસ્તો કરીને સીધું રમવા નીકળી જવાનું. બાબાઈ ની તારા બેન રમવા આયલા ને સાહેબે તો મશીન રિપેરિંગ નું કામ ઉપાડ્યું છે. કાલે મશીન ની દોરી તૂટી ગઈ તો હવે રિપેર કરવી પડશે ને પછી થારાબેન ની ચણિયા ચોરી સીવા હે. જો ચણિયો સીવાઈ ગયો છે, બ્લાઉઝ થોડુંક સીવવાનું બાકી છે, પછી એક બીજી ચણિયા ચોરી સીવવાની છે. નવરાત્રીની ફૂલ જોરો સોરો થી તૈયારી ચાલુ છે કા સાહેબ? મેં ગરબીમાં વારો આવશે કે નહીં તો ખબર નથી. અગાઉ તૈયારી તો કરી. અમારા ગામમાં લગભગ છે ને ગરબી બધી બંધ છે. 1-2 જગ્યાએ જ ગરબી ચાલુ છે. ન્યાય હવે વારો આવશે કે નહીં જોવાનું છે. પણ આપણે અગાઉ તૈયારી તો કરી લઈએ, પછી એન ટાઈમે બધું ભેગું ન થાય. બરાબર ને? જો હોય માં કરતી આવી. હે શું કરે ધરે તું? લે ગાય ભડકાઈ થઈ. તારા ચોખ્ખું કેદી બોલશે સાહેબ? હે મને કેમ ખબર? ઈ બોલે સમજાય નહીં, કઈ ભાષા બોલે ઈ અને ચોખ્ખું કઈ બોલશે ને કઈ ખબર નથી પડતી. ચાલો તો આજે મુહૂર્ત આવી ગયું કે દુકાનનો માલ બધોય દુકાને જાય છે. જો રેકડી લઈ આવ્યા બે ભાઈઓ. આયાય કરકસર કરી લેવી. કોઈ 2 પૈસા મારા પાસે કમાઈને ન જવું જોઈએ કા સાહેબ? રેકડી માગી લઈ આવ્યા. જો કે ને કે માગે ને ભીખ મળી જાય. બધાય પાર્સલ આવી જાય આમાં. હા અહીંયા પડ્યું છે એક ખોખું. હો ક્યાં? અહીંયા રહ્યું. આ છાપા કાઢી નાખો. જો અહીં પડ્યું. આ પસ્તીમાં દેવા છે. આ કાર્ટૂનમાં તમારે ભરાઈ જાય થેલીઓ ને બધું. આ રેકડીને જારો જો આ તૂટેલી છે. ભાડી જો આ લે તો. આ જો મારા કપડા સોફાના કવર ને જો. વાહ હટાઈ નાખો. એ તમારે નો હટાવવાના હોય. નહીં હાલો હલો ખુરચી લઈ લો ભાડી. ખુરચી લઈ લેજે. ખુરચી ઉપર મૂકવી જોઈએ ને. ભાઈ ભંગાર રાખો કે નહીં? હે હા તો મારી બેન ને બોલાવો કે બેન ભંગાર હોય તો દઈ દે રેકડી લઈને. હાલે તો હે હવે કઈ છે? ઈ તમારે જોવાનું. હજી એક ટાંકી ભાડી પડી. ભાડી 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 ટાંકી ટાંકી આવા દો. સાંભળો ટાંકી આવજો, ભરી. નીચે લગી આવા દો. અરે ભાઈ બરાબર છે પાયો. બસ હલો આ બધો દુકાનનો સામાન છે. ઠેલિયું ને ઠેલા ને ડબ્બી ને બોક્સ ને બધું. હજી એક કબાટનું ખાનું ભર્યું છે. એ લઈ જવાનું ટાંકી ભરી છે. આ કાર્ટૂન તમારે એમાં ભરવા થાય ને ઈ નહીં તમારે જોઈએ ઓલું. એ તો ફાટેલું નહીં હાલે. હા તો કઈ નહીં હાલો. આ તો હારા ભંગાર વાળા હારો માલ જ લઈ જાય. હે ભંગાર થોડું કેવાય આને. આ તો વીઆઈપી ભંગારિયા છે. પેલા જોઈ લે અંદર કઈ લઈ જવાનું તો પછી હું નહીં લઈ જાઉં. ઓહો હો હાલો આપણે જોઈ લઈએ. ના આવી ગયું બધું આવી ગયું. હજી જો આ ટાંકીમાં છે ને થેલા ને થેલીયું ને બધું ભર્યું છે. તો હવે નિરાતે ખાલી કરીશ. પણ અત્યારે જો રૂમમાં જગ્યા થઈ ગઈ. નવરાત્રી આવે ને એટલે આ બધી તૈયારી થાય છે. તમે ટાંકીમાં તો જોઈ લ્યો એકવાર. ટાંકીમાં કઈ નથી. જોઈ લ્યો મોટી ટાંકીમાં. અવાજ કરતા જાજો શેરીમાં. કોઈને હોય તો દઈ દઈ ભંગાર. દિવાળી આવે છે. આમાંય હારો નફો આને છે. દે આને દે આને દે આમાંય હારો નફો છે. આને દે ઉભા રહીજો. ઉભા રહીજો. હલવાનું તાર માઈસીન બોલે. ભંગાર જૂના ભંગાર
નવો જ ભંગાર લે આ ભંગારિયા સીવો નવા જૂનો ખુરશી. ભંગાર નહીં નવો ભંગાર લે આ હા નવું કઈ હોય તો આપી દે જૂનો ભંગાર નથી રાખતા ઓકે, જો ઓલે કચરા ડોલ લઈને આવે લાવી નાખી દે. અરે બા હવે આ બધો દુકાનનો માલ છે તમે ક્યાં ભંગાર જ છે કરો લઈએ જા એટલે તો આ છોપત્રો હોનું હોય તો લઈ લો. તો બેન તમારે જાવું કપડા ધોવા તો તમે બા ભેગા જાજો કાલ પાણી વારો છે ને જોઈ આવજો મોટો ટાંકો છે મને તો ઉનાળામાં કે ન્યા કપડા ધોઈ જા હા ફર્યું છે આખું નાખવું છે ટાંકો એમને ભર્યો હોય ન્યા કોણ વાપરે પાણી પાડવના વાપરે એવડી કુંડી છે હાથ હાથ દમ મેળાની બારોબાર આ આવડી કુંડી છે આવડી આવજો અરે ન્યા આવે 3-3 4-4 કલાક પાણી પાણી વારો હોય તો એ વયા જાવ ને 9 વાગ્યાનું પાણી આવશે ને એટલે 9, 10 ને 11 સાડા 3 કલાક પાણી વારો હોય ને તો 8 વાગે વઈ જવાય અને હુકવાની ઉપાધિ નથી અગાસી આખી ખાલી પડી ન્યા હુકવી દેવાય રોંઢે લઈ આવાય છે ખોડે એક દોયડા બંધ છે ફૂટવા કરજો હા હો અને કચરા ફૂકાઈ જાય ઈ હોનું રેવા દે અટાણે તો ના ના મારે એમ તો ફરી મૂકે પાણી આવજો ને એટલે જાવું કા હા તોય નો ઘટે ધોઈ જાય હું તો મારતો થઈ જાય એટલે ન જાઉં પાણી ન આવે તો હા હાલો આપણે ભેગું નથી આપણે આ બ્લાઉઝ અધૂરું છે એ પૂરું કરી લઈએ ને પછી હું તમને બતાવું કે ધારાબેન ની ચણિયા ચોરી કેવી બની છે હાલો ફાઇનલી અમાર ધારાબેન ની ચણિયા ચોરી સિવાય થઈ ગઈ છે તૈયાર ને અમાર ધારાબેન ને પહેરી લીધી હજી આઈ હુક ટાકવાના તો બાકી છે પિન થી પિનઅપ કર્યું છે બ્લાઉઝ ધારાબેન સીધા તો ઊભો તો ખબર પડે ને લે ચૌ તો ધારાની ચણિયા ચોરી કેવી લાગે ઈ મને કેજો ને આ છે ને લોંગ કુર્તી હતી કુર્તીમાંથી મેં ચણિયા ચોરી સીવી છે જો અનારકલી કુર્તી હતી લોંગ અને એમાંથી ચણિયા ચોરી તૈયાર કરી છે હવે આમાં કોન્ટ્રાસ્ટમાં કેવા કલરનો દુપટ્ટો લેવાય એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો આમાં ક્રીમ કલર છે એવો કે આનો સેમ મેચિંગનો કે હું હવે દુપટ્ટાનું જુગાડ કરવાનો છે કા સાહેબ હા હો, કેવી સીવાની સાહેબ મસ્ત થઈ ગઈ ને હો. કલાકની મહેનત લાગી પણ કુર્તી બંધ થઈ ગઈ મસ્ત અને હાલો બધા ઓરા આખા ખાવા જો સાહેબ લઈ આવ્યા ઓરા છે ખાઈને આઘા હોય. ઓરા હા હજી મારે રસોઈનું કોઈ ઠેકાણું નથી લાઈટ આવી નથી બધા જો મારે રાહ જોઈને બેઠા કે રસોઈ થાય તો અમે રોટલા ભેગા થાય કાબા તો હાલો હવે રસોઈ માંડું તો ધારાની આ ચણિયા ચોરી કેવી લાગી ને ખાસ કરીને મને કહેજો કમેન્ટમાં હાલો ફ્રેન્ડ આવી જાવ થાય બપોરા કરવા અને બપોરામાં છે ગલકાનું શાક રોટલી ને ઠંડી ઠંડી છાશ. હાલો ફ્રેન્ડ તો અઠવાડિયાના વિરામ બાદ ફરી પાછી અત્યારે વરસાદની એન્ટ્રી થઈ ઉકળાટ ને બફારો એવો હતો કે વાત પૂછોમાં તો જો અત્યારે ટાઈમ 2:30 વાગ્યાનો થયો છે અને વરસાદ ચાલુ થયો છે ફ્રેન્ડ તો અત્યારે ટાઈમ થયો છે 5 વાગ્યાનો અને 4 વાગે લાઈટ આવી 4:15 વાગે એટલે અડધી કલાક છે ને નિંદર કરી લીધી બસ હવે ઉઠી હમણાં ચા મૂકી છે અને બારોબાર તો અમારે છે ને કંઈક અલગ જ ખેલ હાલે છે હાલો હું તમને બતાવું જો આ જો ઘટે કઈ અમારે તો આ નવરા બેઠા ટાઈમ કાઢવો હોય ને તો આવા ખેલ કરવા પડે જો આ ઓરા શેકવા હાટું થઈને કડાઈમાં જયેશભાઈ હોલ પાડે છે આ અમારી આ કડાઈ છે ને એમાં એને ઓરા નથી શેકવા એને હાથે બનાવેલી કડાઈમાં ઓરા શેકવા બોલો આમાં મીઠાઈ આવે તો આમાં હું કઈ કડવા થાય આમાં કડવા જાય હે જાય લે બોલો 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 જવાબ દો મહેનત નું કહેવાય ને એટલે. હા વારે જો બપોર વચારે ટક ઉપાડ્યું હોત ને તો હું લાકડી લઈને કરવાની હતી કોને તમે હા અમે તો કયું કરવાનું બોલા અમે તો કઈ નહીં આપણે બોલતા હતા આપણે બોલતા હતા હું તો હોઈ ગયો તો. ઈ તો કહો અમે તો બોલતા જ નથી વાતું કરતી છે તો ઓલી અમાર હાવું વાતી નહીં કરવાની આ બાઈનો ત્રાસ તો જો તેજભાઈ આ બાઈ નો જોઈએ આપણે હો આ જો નૈનાબેન ની ઘેર એટલા બધા બોલે એને તો નથી કહેતા એને તો મહેમાન હતા આપણે જો મહેમાન હવે લે અમે હાવું વાત ન કરે મારે હાવું ને ખાને ઓછું અમરે મારે બોલવું ન પડે તમે 12 વાગે ખાઈ હુઈ જાવ બધા
વખત ખાઈ લે. તો દોઢ વાગે ખાધું તો અમે. હા તો અમે 1:30 વાગે જમવા બેઠા હતા લે લાઈટની વાતે. હે હાલો હાલો ગરમ ગરમ ખાઈ ગયો. હે તો અમારે આ તો સારું લે આપણે બોલવાય નથી દેતા બસ. પછી આવ. આયો. આગળ કહી દો મારી હા જો હાલો આપણે ચા પી લઈએ પેલા ઈ બધા ચાનો ફોટો ચડાવીને બેઠા તારા અંદર ગઈ હાલો પછી જાઉં તમારો વાત જોઈ લે આ બાઈ મને બોલવાય નથી દેતી અમારા ઘરમાં બોલીએ તો એમ કે બપોરે તો મેવાડો તમારો અવાજ અમાર ઘર સંભળાતો હતો તારા બારીએ બેઠી હતી કે મમ્મી બધા જો કેવા વાતો કરે પૂતા નથી જાગે તો અમે તો કઈ કેવા ન આવ્યા ખોટી વાત છે. પૂછો ધારા અંદર છે ઈ તો તમારી ને પૂછી લે પેલા લે વાતો કરતા જ નહીં. અમારે આને ગમે તેટલી વાતો કરતા હોઈએ. અવાજ આવતો તો તમારો અવનીનો આ પૂછો હું કહેતી હતી ધારા ધારાને બોલાવો અંદર રહી છે તારે ને આજે આયા આવું તો એટલે ઈ હું સાંભળતી હતી. કેવલ ભાઈ એ ધારા આયલ તો ગીતા માઈસી ની એટલે ઈ બોલતી હતી. જો આ તાર માઈસી મારી એને બાજુ બપોર વચારે બોલતા હતા કે નહીં બધાય વાતો કરતા હતા ને એ બારી જ બેઠી હતી હો મને ખબર છે ને આવું જ પોતે. આ તો તમે બોલતા હતા અમે તો કઈ ન કીધું અમે હા હું જરા વાતો કરી દેતા હોય એટલે આમ કરી નાખો એ રે. આ તો હાવ બાજે લે આમ લાવવાનું. કેવી બાજે આ બાઈ બા આપણે હાહુ વાતો કરતી હતી ગીતાબેન ખીજાઈ કે લે તમે તો હાહુ બપોરે મેવાડો ચડાવ્યો હતો હા એ વાત સાચી કહી આપણે જોર જોરથી બોલતા હતા અમને ખબર નથી એ કે કેવી વાતો કરતી હતી અમારે ઘરે સંભળાવો તમે 12 વાગ્યામાં ખાઈને સુઈ જાવ એમાં અમે શું કરીએ હા લે આપણા ઘરમાં આપણે બોલવાય નથી દેતા એને ખીજાજો ચા પીને જાવ તો બાઈને જ બેઠી અને તો ખાખરો ખેર નાખજો આજ હા તમે હાહુ છો તમારે ખીજાવાય હું જઈનકી છું મારે કઈ ન કહેવાય તો તમારે બધા નું કહેવાય છે ને કેજો અમારી શેરીમાં આમ જ ધડબડાટી હાલતી હોય કાલે અમે રાતના 1 વાગ્યા લગી બધા બેઠા હતા 1 વાગ્યા લગી એ તો ઘરે આવ્યા તો હુતા હુતા તા દોઢ થઈ ગયા નહીતર 1 વાગ્યા લગી તો ન્યા જતા ને બધા સારું હાલો હવે ચા પાણી પી લઈએ પછી મળીએ ચાલુ રહી ગયો તો અને નીંદર ચડી ગઈ હતી. હું તો હવે આને કોણ કેવો છે 1:30 વાગ્યા બાદ નિમિટ હોય ને હું તો આને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો ને અંજુ ને બા બેસી ગયા છે નિરાતે રસોઈ બસોઈ કરવાની નથી હોટલમાંથી મગાવવાનું છે અહીંયા આવો તો હોટલમાં જ મગાવવાનું છે અહીંયા આવો આજ તો છે ને આમ પ્રૂફ આપી દઉં અહીંયા આવો આ શું છે આ શું છે આ તો હું ઉંદરમાંથી જાગ્યો હા અહીંયા ટમેટાનું શાક છે આમાં ખીચડી છે રોટલી પડી છે પરબારા હોટલમાંથી ટાઈમે ટાઈમે ગરમા ગરમ રસોઈ બનાવીને જમાડું છું તોય હોટલમાંથી વાહ રે વાહ આ તો શરૂઆત જ તમારી હોટલ થી થઈ હતી ને એટલે પછી એન્ડ ન્યા જ થાય ને કા બા તો હારું હાલો આજ તો લાઈટ નો કાપ હતો એટલે સાહેબ ને નીંદર થઈ નથી એટલે સાહેબ ને આવે છે નીંદર જો તમને બતાવું એને હાલ હવાલ આમ જોઉં આંખું ખુલતી નથી એવી નીંદર આવે છે હું રસોઈ બનાવતી હતી સાહેબ હુતા હતા ટીવી ચાલુ હતી ટીવી કોણ જોતું હતું કઈ ખબર નથી મા દીકરો બે બા અહીંયા સોફા આડે પડ્યા હતા સાહેબ અહીંયા ટીવી એની રીતના ચાલુ હતી હાઉ. આપણે આપણી રીતના નિંદર કરવાની હતી હા ધારાબેન તો જોતા હતા હો ને અમારે જો ચણિયા ચોળી નો ટ્રાયલ હાલતું હતું કેમ કે આ હુક ને દોરી ને બધું થઈ ગયું ને એટલે ફરી વિડીયોમાં જોવા મળશે હા હો છોટ વિડીયોમાં જોવા મળશે તો હારું હાલો હવે વ્યારા કરવા બેસે ને ઈ પહેલા આપણે આજનો વિડીયો નો એન્ડ કરી નાખીએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ માથામાં ટોલા પડી ગયા અંજુ બા ગોતી તો ટોલા ગોતી દે તમારા દીકરાને પછી જમવા દો હાલો